શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના 18મા સમૂહ લગ્નોત્સવનું પાદરા તાલુકાના સાગમા ગામ નજીક પાટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમારંભના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનિલભાઈ મૈજીભાઈ પટેલ તથા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમામા તથા મારુતિ સિરામિકવાળા હિતેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। સાથે આગામી વર્ષમાં પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજનું પાદરા તાલુકામાં સંકુલ નિર્માણ કરવા હોવાથી સંકુલ માટે અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું, જેમાં મહત્વનો ફાળો આપનાર દાતાઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે 9 યુગલોએ છે તે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને સાથે તમામ જે મહેમાનો દ્વારા છે તે વડીલો દ્વારા તમામ જે યુગલો છે તેઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્ય દ્વારા 18મો પાટીદાર સમૂહ લગ્નોત્સવ 7 નવયુગલોના સાનિધ્યમાં આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો છે। ત્યારે 201 આઈટમ સમાજ તરફથી વિવિધ દાતાઓ તરફથી કન્યાદાનમાં ભેટ મળી છે, જેવી કે ઘરઘંટી, તિજોરી, અન્ય બીજી ચીજવસ્તુઓ। ત્યારબાદ આ યુગલોને આશીર્વાદ આપવા માટે તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। એમનો ખૂબ ખૂબ આભાર। આવનાર તમામ જાનૈયાઓ, નવયુગલો તમામનો આભાર માની આજનો સમૂહ લગ્ન સંપન્ન થયો એ બદલ આનંદ વ્યક્ત કરું છું।